જય શ્રી રામ, જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો તમે બધા? આશા કરું તમે બધા સારા હશો. તો ભાઈ કેસરી જભો કરી આજે તૈયાર થઈને ક્યાં જાઉં તમને ખબર? આજે છે 2 તારીખ અને 2 તારીખ છે ભાઈ હનુમાન જન્મોત્સવ છે આજે. અને ભાઈ રોકડીએ કાર્યકર્તા છે એટલા માટે આજે રોકડીએ કાર્યકર્તા છે એટલા માટે કેસરી જભો પહેરીને જવાનું છે. તો કેસરી જભો એટલે જ કેસરી જભો પહેર્યો છે. અને આજે હું છે ને પવનનો એક તો માઇક નથી ને અવાજ થોડોક ઓછો આવતો હશે. તો ભાઈ રોકડીએ હવાના વહેલો વયો ગયો હતો, પછી હું અત્યારે ઘરે આવ્યો, થોડુંક કામ હતું એટલા માટે. અને પાછો હું કહું વ્લોગ સ્ટાર્ટ કરવાનું બાકી છે તો સ્ટાર્ટ કરી નાખું અને હું તમને હાલો ત્યાં જઈને બતાવું બધું ડેકોરેશન ને હું પ્રોગ્રામ ચાલુ થયો છે ને એ બધું તમને ત્યાં જઈને બતાવું. તો ભાઈ તમે પહેલાં ધજાના દર્શન કરી લ્યો. હજી ધજા ચડે છે જુઓ ભાઈ. હું હાલો હું વ્લોગ બનાવી લઉં. તો ભાઈ ફાઇનલી ધજા ચડી ગઈ છે અને ભાઈ તમે પહેલાં દર્શન કરી લ્યો ધજાના. અને ભાઈ કેસરી ધજા બહુ મોટી છે ભાઈ. તમને હનુમાન દાદાના અંદરથી દર્શન કરાવો, દર્શન કરી લ્યો ભાઈ. જુઓ અત્યારે ભાઈ ફૂલ આમ ટ્રાફિક છે અને ભાઈ જો અંદરનું ડેકોરેશન જો હનુમાન દાદાનું તમને અંદરથી દર્શન કરાવું ભાઈ. હનુમાન દાદાના દર્શન કરી લ્યો. તો ભાઈ ટ્રાફિકની વાત કરીને તો ભાઈ બપોર પછી તમે લાઈન જુઓ ભાઈ. બપોર પછી વધારે લાઈન હતી અને ભાઈ જુઓ ટ્રાફિક એટલે ધોમ ટ્રાફિક હતું. બપોર પછી બહુ લાઈન હતી ભાઈ જુઓ. અને ભાઈ મેળોય તમે જુઓ ભાઈ, રોડ આખો હાઈવે પેક થઈ ગયો છે. માણસો એટલા બધા હતા કે ભાઈ રોડ આખો પેક થઈ ગયો છે, લાઈને એટલી છે. ભાઈ રાતના આરતીના સમયે ભાઈ બજરંગ દળવાળા આવ્યા હતા અને ભાઈ એને જે ધૂન ગાય છે ને ભાઈ એક નંબર ગાય છે. મજા આવી ગઈ ભાઈ ધૂન સાંભળવાની. તો ભાઈ સાંજે આરતીનો સમય થઈ ગયો છે અને ભાઈ આરતીમાં જે મજા આવી ભાઈ, તો ભાઈ વાત જવા દો. કારણ કે ભાઈ ટ્રાફિકે એટલું હતું ને ભાઈ આરતીમાં એક નંબર મજા આવી. કેમ કે ભાઈ બારે એટલું ટ્રાફિક હતું અને અંદરે આખું ભર્યું હતું. અને ભાઈ આરતીમાં ભાઈ બહુ મજા આવી અને ભાઈ વગાડ્યું ભાઈ બહુ મસ્તીનું ભાઈ. તો ભાઈ ફટાકડા ફોડવાનો ટાઈમ આવી ગયો અને ભાઈ રાતના આકાશબાજી કરી ભાઈ. મજા આવી ગઈ ભાઈ. નહીં આવેલા હોય ને તોય વધીને 15થી 20 મિનિટ ફટાકડા આવેલા સતત ને ભાઈ આકાશબાજી કરી ભાઈ. મજા આવી ગઈ ભાઈ. પબ્લિકે એટલું બધું જોવામાં હતું અને ભાઈ ફોડવાની ભાઈ મજા આવી. અને બીજું તો હવે યાર ફટાકડા ફોડ્યા ને ભાઈ મજા ભાઈ સાચું કહું ને ભાઈ એક નંબર આવી. 15થી 20 મિનિટ ભાઈ ફટાકડા આવેલા. A few moments later. તો કેમ છો મિત્રો? તો ભાઈ ફાઇનલી ભાઈ જ્યાંથી વ્લોગ ચાલુ કરું ને ત્યાંથી જ એન્ડ કરું. ભાઈ અવાજ નહીં આવતો હોય કારણ કે માઇક નથી. જો ભાઈ જ્યાંથી ચાલુ કર્યો તો ત્યાંથી જ એન્ડ કરું છું. જો આ જ જગ્યાએથી મેં છે ને 20 દિવસ પહેલાં વ્લોગ ચાલુ કર્યો હતો. પહેલી વાર 20 દિવસમાં ભાઈ પહેલી વાર કેમેરો હાથમાં લીધો. કારણ કે ભાઈ હનુમાન જન્મોત્સવ હતો ત્યારે ભાઈ એ દિવસે ભાઈ ટાઈમ નહોતો વ્લોગ અપલોડ કરવાનો. બીજે દિવસે થાક્યા હતા એટલે ભાઈ બ્લોગ અપલોડ કર્યો નહીં. અને પછી ભાઈ છે ને થોડુંક પ્લાનિંગ આવતી હતી એવું હાલે એ હું તમને છેલ્લે કહું. પણ ભાઈ હનુમાન જન્મોત્સવનો ભાઈ બ્લોગે ભાઈ બહુ ઉતરો ખાસ છે નહીં. કારણ કે ભાઈ સવારના થોડોક ટાઈમ હતો રોકડે હનુમાનને થોડોક બ્લોગ ઉતારવાનો. પછી બપોર પછી ભાઈ છે ને ટાઈમ હાવ નહોતો. કારણ કે ભાઈ બપોર પછી ટ્રાફિક એટલી તમે જોઈએ જ છે. ટ્રાફિક એટલી હતી ભાઈ ટાઈમ નહોતો. પવાને તો ભાઈ હજી નવરા બધા બેઠા હતા. પછી બપોર પછી જ મેન કામ હતું સ્વયંસેવકનું એટલા માટે. અને ભાઈ અત્યારે વ્લોગ ચાલુ કરું ટાઈમ જુઓ 6 વાગ્યા છે ભાઈ જુઓ. અને
શનિવાર છે ભાઈ, 25 તારીખ શનિવાર. આજે રાતના ગમે ઈ થાય 12 વાગે કે 1 વાગે, જેટલા વાગે એટલા ભાઈ વ્લોગ નાખી દેવાનું છું. કારણ કે ભાઈ 25 દિવસ પછી વ્લોગ નાખું છું ભાઈ. હનુમાન જન્મોત્સવ વયો ગયો ને ભાઈ 2 તારીખે હનુમાન જન્મોત્સવ વયો ગયો અને આજે ભાઈ 25 તારીખ થઈ ત્યારે વ્લોગ નાખું. કારણ કે ભાઈ ટાઈમ નહોતો અને ભાઈ હમણાં ટૂંક સમય છે ને પ્લાનિંગ હાલે છે એટલે ભાઈ વ્લોગ નહોતો નાખી ગયો. નકર મને વ્લોગ નાખવો તો જ. એક પેજ બનાવ્યું છે ઇન્સ્ટાગ્રામમાં, તમને હું નીચે નાખી દઈશ, જોઈ લેજો. તો સિયારામ મોબાઈલ કરીને પેજ છે, તો એ પેજ છે ને બનાવ્યું છે, દુકાનનું પેજ છે ભાઈ. એમાં તમે થોડુંક જઈને ફોલો કરી આવજો. કારણ કે ભાઈ છે ને એમાં બધી તમને ડિટેલ મળતી રહેશે દુકાનમાં ભાઈ, ઓફરની ને એવી બધી. તો ભાઈ એક ઈ પેજ બનાવ્યું છે અને એક મેન પેજ ભાઈ ચાલુ છે અત્યારે, એ તમને નથી કહેતો, આના આગલા વ્લોગમાં કહીશ. કારણ કે ભાઈ છે ને એ મેન પેજ છે ને એ ભાઈ એના માટે હજી 25 દિવસથી વ્લોગ નહોતો આવતો. તો ભાઈ એ બધું છે એ હું તમને આગળના વ્લોગમાં કહીશ. એ એક પેજ મેન છે એટલે એ હું તમને આગળ કહીશ. પણ આ સિયારામ મોબાઈલનું એક નવું પેજ બનાવ્યું એટલે ભાઈ વ્લોગ નહોતા આવતા. તો ભાઈ સિયારામ મોબાઈલ જો હું તમને નીચે નાખી દઈશ, જોઈ લેજો તમે. સિયારામ મોબાઈલ પહેલાં તમે ફોલો કરી આવજો ભાઈ. હવે મને 4 આઈડીઓ સંભાળવાની રહે. એક તો ઇન્સ્ટાગ્રામ આઈડી મારી 30 કે 97 વાળી, હાલો એમાં તો ભાઈ કાંઈ હું ન નાખું પોસ્ટ ને એવું કાંઈ. પછી છે ભાઈ યુટ્યુબ આઈડી, હા, અને એક છે સિયારામ મોબાઈલ, 3 આઈડી. અને એક જે આવશે હમણાં એ હું તમને કહીશ આગલા વ્લોગમાં, એ એક આઈડી. તો ભાઈ 4 આઈડી ભાઈ એ હેન્ડલ કરવા. આ સિયારામ મોબાઈલની આઈડી હું હેન્ડલ કરું, એમાં તમને નીચે હજી થોડુંક અપડેટ કરવાનું બાકી છે. બાયોમાં ભાઈ બધું નંબર ને બધી ડિટેલ લખવાની બાકી છે, તો એ હું લખી નાખીશ ટૂંક સમયમાં. નંબર એ મારા લખી દઈશ અને એ તમે જોઈ આવજો ભાઈ. પછી આગળના વ્લોગમાં તમને ડિટેલમાં કહીશ. તો ભાઈ વ્લોગ એટલે હું અત્યારે બનાવું 25 દિવસ પછી ભાઈ ફોન હાથમાં લીધો, તેવડી વ્લોગ જ નથી બનાવ્યા. અને ભાઈ સાંજના જો 6 વાગ્યા છે અને ભાઈ જો સાંજ પડી ગઈ છે. અને ભાઈ આજે રાતના 12 વાગે કે 1 વાગે વ્લોગ આજે જ આવી જશે શનિવારે. તો ભાઈ આ વ્લોગ આજ સાથે એન્ડ કરું છું અને આવતો વ્લોગ હું તમને કહીશ કે ભાઈ કંઈક નવું શું ચાલુ કરવાના છે. તો ભાઈ આજ સાથે આજ મારા શબ્દને વિરામ આપતા ભાઈ વ્લોગ એન્ડ કરું. તો ભાઈ વ્લોગ કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં, તેવડીને બધાને રામે રામ.